ये खबर डभोई से सामने आ रही है, जहां पर विभिन्न सेवाभावी संस्थाओं की ओर से डॉक्टर बाबा साहेब आम्बेडकर की जन्म जयंती मनाई गई है। आज डॉक्टर बाबा साहेब आम्बेडकर की 134वीं जन्म जयंती को मनाते हुए डभोई में सुबह से ही विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। तब आपको बता दें कि डभोई के रंग उपवन बाग के पास मौजूद डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा पर विभिन्न संस्थाओं की ओर से पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था, जिसके बाद अन्य कई तरीके के आयोजन भी वहां पर देखने मिले थे। आज डभोई तालुका वणकर समाज અને પછાત વર્ગ કોઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો 134મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને 134મા જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ। જે રીતે ચીન જેવા દેશની અંદર आज 14મી એપ્રિલના દિવસે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં। અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે। તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છે, પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે, એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ એમને સાથે રહી અને બાબा साहेब आम्बेडकरનું सम्मान કરવું જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।